બોબાને કેમ ડરવાનું આના ઉપરની સ્પોકન ટ્યુટોરિયલમાં આપણું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં લેકરુનું બોબો ઘટ્ટ ધરવાના લાઠણ યોગ્ય પદ્ધત અને રોજ રોજ બોબો પીડાવવાની પદ્ધત શીખવાની છે. ચાલુ કરવાના પહેલા કૃપયા ધ્યાનમાં લ્યો. નીટ બોબો પીડાવવાના લાઠણ બોબો નીટ ધરવાનું મહત્વનું છે. લેકરું બોબાના નીટ ના ધરેલા મૂળ નિસ્તા નિપ્પલ મતું દૂધ મળશે. આના વજેહું લેકરુંને ઘણું કમી દૂધ મળશે. તો બોબાના એરિયોલાના હેઠલ્યો ભાગ લેકરું નીટ ધરેલો રહ્યા પર લેકરુંને પૂરવા એટલું દૂધ મળશે. કૃપયા ધ્યાનમાં લ્યો. એરિયોલા આ નિપ્પલના ભોવતાલનો ગળદ ભાગ છે. હાંકવાનું ચાલુ કરી પહેલા તાસ આગ્યા લેકરુંને બોબો ખડાવસ લાઠણની ધરણું પાहिजे. આ ધરણું આના આ માલિકામાં બીજા વિડીયોમાં સ્પષ્ટ કરેલું છે. આ ટ્યુટોરિયલ ક્રોસ ક્રેડલ સ્થિતિનો ઉપયોગ કરીને સમજાવ્યું જશે. ધ્યાનમાં મેળો બોબો પીડાવવાના લાઠણ લેકરુંને નીટ મેળણું અને નીટ ધરણું મહત્વનું છે. આ ચિત્રમાં આગ્યા લેકરુંનો ક્રોસ ક્રેડલ સ્થિતિમાં નીટ ધરસ અને લેકરું બોબો પીવાના લાઠણ તૈયાર છે. ધરવાના આગળ આ મહત્વનું છે કે લેકરું એનું બાકું અડેલ ઉઘડનું છે. તો કોણીતરી વડાપાવ નંतर બર્ગર ખાતાના જોઈને સમજી જાણું. આપણ વડાપાવ નંतर બર્ગરનું વડેલ ઘાહ ખાવા લાઠણ આપણું બાકું અડેલ ઉઘડસ. યો જ પ્રમાણે જર લેકરું બાકું ઉઘડસ તો બોબાનો જાસ્ત ભાગ બાકામાં લેવું શકસ. લેકરું વડેલ બાકું ઉઘડશે આના લાઠણ આગ્યા એનું નિપલકું લેકરુંના आपल्या होठ पर हलको स्पर्श करणं. दम धरो. कधी कधी लेकरूनं वडेल बाकून उघडवानं काही सेकंद तो 2 मिनिट लागू शकस. ધ્યાનમાં મેલો બોબો ખડાવવાના કેવા બી સ્થિતિમાં બોબો ધરતાના નિયમી આગ્યાના બોટ આ અંગઠો લેકરુંના બોટના સમાન રણું. જેव्हा લેકરું વડેલ બાકું ઉઘડસ तेव्हा એના હેઠल्या હોઠ એરિઓલાના હેઠल्या ભાગમાં રહેવું પાहिजे અને નિપ્પલ એના બાકાના ઉપર રહેવું ના કે એના બાકામાં. हमणे आग्या एना बोबो लगेच लेकरूना बाकाમાં મેલણું. आग्या पहिला लेकरूनं मुंडनं हळूच बारना बाजू वंकडावणું. लेकरूनी દાઢી એના બોબામાં દબાવણું. आग्या એનો ઢેંકરો વંકડાવણું ના. નંતર બોબાના લેકरूनं બાકામાં લેવણું ના. લેકरूના ખાંદાના પાછળ હલકો હથું આધાર દેન લેકरूनं બોબા કને લેવણું. બોબો ઘટ્ટ ધરવાના લાઠણ આખંડ તો મહત્વની વાત કહ્યા પર આગ્યાના એરિયોલાના હેઠલ્યો ભાગ લેકરુંના બાકામાં રહેવું લાગસ. એના વજે નિપ્પલના વડેલ ભાગ લેકરુંના બાકામાં પહોંચવાના લાઠણ મદદ કરસ. લેકરું હોઠકું એરિયોલાના કન્નના હેઠल्या ભાગને જીભકું દાબણું પાहिजे. એના વજે દૂધના નલિકા પર દાબ પડશે અને જાસ્ત દૂધ બહાર આવશે. આગલી પાયરી કહ્યા પર લેકરું બોબાને ઘટ્ટ ધરેલું છે શું આ તપાસણું. ઘટ્ટ ધરેલું છે કે કોઈની આની ખાતરી કર્યા પર આગ્યા હેઠल्या વાતોની કાળજી લેણું લાગશે. લેકરુંનું બાકું વડેલ ઉઘડેલું રહેણું. લેકરુંનો ઉપल्या હોઠ કનનો એરિયોલાનો ભાગ હેઠल्या ભાગ કનો તો ઘણો દીખણું લાગસ. લેકરુંની દાઢી આગ્યાના બોબામાં આખી ભૂખેલી રહેણું. दूध गळताना लेकरूना दाबडाकून आखी हालचाल करणू लागस. आणि लेकरूनं हेठल्यो होठ बारना बाजू मुडपायलो रहणું. બોબાકું વ્યવસ્થિત જોડેલું લેકરું ઘણી વખત બોબામાં ખતાયેલું રહસ. આવા પરિસ્થિતિમાં લેકરુંના હેઠल्या હોઠકને બોબાનો હળુકું દાબ અને લેકરુંના હેઠल्या હોઠ બારના બાજુકું મુડપાયેલા છે કે કોઈની આ તપાસણું. આગળ લેકરુંના નાક કાન જોઈ. जर लेकरूનું નાક આગ્યાના બોબામાં દબાયેલું રહ્યા પર આગ્યા લેકरूનું મૂંડ બારના બાજુ હલકું મુડપાવી શકસ છે તો કે લેકरूનું દાઢી આગ્યા બોબામાં અજून દાબશે અને લેકरूનું નાક અને ડોબું બોબા કને તો લંબુ રહેશે.
આમ કરવાના વજેહું લેકરું બોબાને અજून ઘટ્ટ ધરશે. લેકરુંનું આખું બાકું બોબા કનતું લંબુ કરશો ના. આના વજેહું નિસ્તા નિપ્પલ મતું દૂધ મળશે. ધ્યાનમાં મેલો દૂધ પીડાવના લાઠણ આજ્ઞાના આરામદાયક રહણું લાગસ. એના નિપ્પલ પર ચીમટ્યા કાઢનું, ખાંચવાનું કિंवा રગડનું આમ ના જાણવનું. जर दूध પીડાવનું આજ્ઞાના લાઠણ ત્રાસદાયક રહસ તો લેકરું બોબાને વ્યવસ્થિત ધરેલું કોઈ હાતુશે નહીં. હાકવણ આપણ નીટ ના ધરવાના સામાન્ય કારણ જોઈ. ઘણી આજ્ઞા આપણા એરિયોલને દાબીને નિસ્તા નિપ્પલને લેકરુના બાકામાં મેલસ. આહા લેકરુનું બાકું વડેલું ઉઘડેલું કોઈ નહીં. લેકરું નિસ્તા નિપ્પલને ઘટ્ટ ધરસ. આહા લેકરુનું ઉપલ્યા અને હેઠल्या ઓઠના કન્નના એરિયોલાનો સમાન ભાગ દિખસ. લેકરુની દાઢી બોબાહુ લંબી છે. લેકરુનું વેગદીન દૂધ પીવાની પદ્ધત છે. ચોકતાના લેકરુના ગાલમાં ખડ્ડો પડસ. લેકરુનું બાકું આખું હાલચાલ કરે કોઈ નહીં. જવા લેકરું દૂધ પીવસ અને લેકરુના બાકામાં કડક ભાગ મળે નિપ્પલની ચીમટી બેકસ અને દબાયસ. આ આજ્ઞાને લાઠણ વેદનાદાયક રહું શકસ અને નિપ્પલને જખમ હોવું શકસ. એમ જ નિપ્પલ મતું બોબો ખડાવ્યા પર લેકરુને એરિયોલાના વડેલ દૂધના દૂધ નલિકા મતું દૂધ મળવાનું કોઈ નહીં. એના મૂળે લેકરુનું પૂરવા એટલું દૂધ મળે કોઈ નહીં. जर लेकरू निस्ता निप्पल महत्व दूध पितूं शे तो आग्या एनी आच्छी स्वच्छ करंगळी लेकरूना बाकाમાં કોપરથી નાખણું. યોરે આનો વાપર નિપ્પલ પર લેકરુને ચોખવાનું મેલડાવાના લાઠણ કરણું. પરત યોરી નીડ ધરવાની ખાતરી કરીને લેકરુને પરત યોચ બોબા કને ધરાવણું. નીડ ધર્યા પર આગ્યા ખાતરી કરી લેણું કે લેકરુનું પૂરવા ગેતરું પહેલા દૂધ અને પાછલું દૂધ બર્યા પૈકી મળસ. પહેલું દૂધ પાણી ગરવું રહસ જો બોબાના આગલા ભાગમાં એકઠું હોયેલું રહસ. આ પાણી અને પ્રોટીન ખૂબ બનેલું રહસ. આ લેકરુનો વિકાસના લાઠણ ગરજેનું છે. પાછલું દૂધ ઘટ્ટ રસ જો બોબાના પાછલા ભાગમાં સાઠેલું રસ. આ મુખ્યત્વે ચરબી હું બનેલું રસ. આ લેકરુના મેંદુના વિકાસના લાઠણ અને વજન વાળાવાના લાઠણ ગરજનું છે. આ જાણી લેવાના લાઠણ કે લેકરું પહેલા દૂધ અને પાછલા દૂધ મળસ. આગ્યા બીજા બોબા મતું દૂધ પીડાવાના આગળ પહેલા બોબા મતું આખું દૂધ પીડાવણું લાગસ. નિશ્ચિત કરવાના લાઠણ આગ્યા એક બોબા મતું આખું દૂધ પીડાવેલું છે શું આગ્યા એક હાથકું દાબીને બોબા મતું દૂધ કાઢનું. जर બોબા મતું પાણી ગરખું દૂધ બહાર આવ્યા પર નંતર ઘટ્ટ દૂધની ધાર આવી તો આગ્યા આપણા લેકરુને પરત યોચ બોબાખું દૂધ પીડાવણું. જવા હાથકું દાબ્યા પર ઘટ્ટ દૂધની ધાર કમી હોય થેમ થેમ આવસ તવા આનો અર્થ આગ્યા આપણા લેકરુને એના બોબા મતું આખું દૂધ પીડાવેલું છે. પણ બીજા બોબા મતું દૂધ પીડાવાના આગળ આગ્યા લેકરુને એના માંડી પર બેસાડીને એના છાતીનો ભાગ હલકો આગળ ઢકલીને એના જબડાના આપણા હાથમાં લઈને ડકાર દેવાનો પ્રોત્સાહિત કરવું. લેકરુને 2 થી 3 મિનિટ તકા ડકાર દેણું લાગસ. જર આગल्या 5 મિનિટમાં ડકાર ના દીધ્યા પર આનો અર્થ આમ છે કે લેકરું બોબાને ઘણું આછે હું ધરી મેલ્યું. લેકરું દૂધ પીતાને એના પેટમાં જાસ્ત હવા ગેલી કોઈ નહીં. હાકવણ આગ્યા એનો બીજો બોબો લેકરુને દેણું. ભરેલું રહ્યા પર તો લેકરું બીજા બોબા ભણે દૂધ પીવાનું કોઈ નહીં. પણ આગ્યા પહે બોબા હું લેકરુનું દૂધ પીડાવણું લાગસ. યોરી એનો શેવટનો નિર્ણય એના લેકરું પર મેલણું. જર બોબો ખડાવતાને લેકરું હુઈ ગયું તો આગ્યા લેકરુના ગોડાના સાથળી પર હલકું થાપડીને નંતર લેકરુના ઢેકરા પર હલકું જ ગુદગુલ્યા કરણું. નંતર ડકારના લાઠણ દેખાડેલા સ્થિતિમાં લેકરુને બેસાડીને ઉઠાડનું.
યોગ્ય પદ્ધત કેળે બોબો રોજ ખડાવણું મહત્વનું છે. આગળ 24 ઘંટામાં કમીત કમી 12 વખત એના લેકરુંનો બોબો ધવડાવણો. એના પૈકી રાતની વખતે કિમાન 2 થી 3 વખત દૂધ પીવડાવણું. લેકરુંનો બોબો દેવા આગળ લેકરુંનું બુકનું લક્ષણ જોયેલા રહેણું. જીભ કી બેચેની, બાકું ઉઘડાવવાનું, મૂળ ફરાવણું, આપણા હાથ બાકામાં ઘાલણું, બોટ ચાખણું અને અંગ તાણનું. અર્થ આમ હુવસ કે જર લેકરું દૂધને લાઠણ રોતું છે તો ઘણો ઉછેર હોયેલો છે. કૃપયા ધ્યાનમાં મેલો 2 થી 6 અઠવાડિયામાં વયના તીસરા 3 મહિના તકા લેકરુના વિકાસમાં વ્યક્તિને વાढ હુવસ અને લેકરુને જાસ્ત દૂધની ગરજ લાગશે. ઈમસ આગળના દૂધમાં વાढ હુશે જર લેકરું ઘડી ઘડી દૂધ પીશે. એના મૂળ આવા વિકાસમાં વેળમાં આગળ ઘડી ઘડી દૂધ પીવડાવણું. ધ્યાનમાં મેલો લેકરુના જીવનના પહેલા 6 મહિના લાઠણ આગળનું દૂધ અખંડમાં અચ્છું પોષણ છે. અને નીટ ધર્યા પર નીટ પ્રકાર હું બોબો ખડાવવાની ગરજ છે. आपण આ ટ્યુટોરિયલના शेवटના ટપ્પામાં પહોંચેલા છે. IIT બોમ્બે ભણતી નૂતન કાળે આપણો નિરોપ લ્યુસ. સહભાગને લાઠણ ધન્યવાદ છે.